ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દમ આલુ કુકરમાં. તો એના સારું આપણે તો આ રીતના નાના બટેટા લીધા છે. તો લગભગ અડધો પોણો કિલો જેટલા છે. તો તમે જેટલા ઘરમાં હું 5 થી 6 મેમ્બર માટે બનાવું છું તો મેં એટલા લીધા છે. તમારે જેટલા ઘરમાં જરૂર પડે એ પ્રમાણે તમે બનાવી શકો એમ. તો 2 આપણે ડુંગળી લીધી છે અને થોડુંક આપણે દહીં લીધું, અડધો કપ જેટલું એમ. લીલા ધાણા લીધા છે, થોડીક કસૂરી મેથી લીધીશ અને આ આપણે લીધો કિચન કિંગ મસાલો. તો આપણે ખાલી આ જ મસાલો આમાં વાપરશું, કેમ કે રેગ્યુલર શું હોય કે આપણે કાયમી ખાવા માટે આપણે ગરમ મસાલા ઓછા વાપરતા હોય. તો આમાં આપણે આખા મસાલા બીજા કંઈ નહીં નાખીએ, ખાલી આદું, મરચાં અને લસણ, બસ એટલું જ આપણે વાપરશું. અને નોર્મલ રેગ્યુલર મસાલા આપણે જો હે રાઈ, જીરું, હિંગ, હળદર, ધાણા, જીરું, મરચું બધું એમ. મીઠું જો હે સ્વાદ પ્રમાણે અને તેલ જરૂર પડશે અને પાણી. તો પહેલાં આપણે આ બટેટા છે એને છાલ કાઢી લેવું. આ બટેટા બધા આપણે આ રીતેની છાલ કાઢી લેવું. આ રીતના નાના નાના જ લેવાના, એટલે આપણે આખા રાખી દઈએ. તો બટેટા આપણે બધા આ રીતે છાલ કાઢી એને ધોઈ નાખાશ આ રીતના. તો હવે આપણે કુકર લેવું. થોડુંક ભીનું છે, ભીનામાં તેલ ન નાખે. તો કુકરમાં આપણે તેલ નાખીશું થોડુંક, 1 ચમચા જેટલું આ રીતે. તો તેલને થોડુંક ગરમ થવા દે હું. તો તેલ ગરમ થાય તો બીજી તૈયારી કરશું આપણે. તો આ આદું છે એની છાલ કાઢી લઉં આપણે. અત્યારે શિયાળામાં આદું બહુ સરસ આવે, એકદમ તાજું હોય, એકદમ સરસ. જોઈને એમ થાય કે મસ્ત ખાવાનું મન થઈ જાય એવું. તો આમાં આપણે ટુકડા કરીને લઈ લેવું. મરચાં તો ઘણીવાર એવું હોય કે આપણે કંઈક અલગ શાક બનાવવું છે, તો આ રીતે બટેટાનું તો આપણે નોર્મલી શાક બનાવતા જ હોય, પણ આ રીતે બનાવશું કે દમ આલુ જેવો તમને ટેસ્ટ આવશે ને એકદમ સરસ ફટાફટ થઈ જાય કુકરમાં જેમ. અને જે આપણે ઘરમાં વસ્તુ પડી હોય એમાંથી જ આપણે બનાવી શકીએ એમ. તો નોર્મલી બધું આપણે આદુ, મરચાં, લસણ, આ તે એવું બધું ઘરમાં હોય જ, ડુંગળીને એવું બધું. તો તેલને આપણે બહુ ગરમ નથી થવા દેવાનું, આ રીતનું થોડુંક જ ગરમ થાય એટલે એમાં થોડીક હિંગ નાખીશું. અને આ બટેટા જે આખા છે એને આપણે તેલમાં નાખી દઈશું. તેલમાં થોડીક વાર આને પકાવી લેવું આપણે, એટલે એનું ફ્લેવર એકદમ સરસ આવે આ રીતે. તો આદુ, મરચાં, લસણ આ બધું આપણે લઈ લેવું ચટણીની જે મિક્સરની જાર છે એમાં, અને આને પીસી લેવું. તો થોડુંક અમથું પાણી નાખીને એની પેસ્ટ બનાવી લેવું આપણે આ રીતની. એને પીસી લેવું. અને ડુંગળી, તો ડુંગળીને આપણે છાલ કાઢી નાખીશું. અને ધોઈ નાખીશું આપણે. તો એને આ રીતે ટુકડા કરી લેવું. તો આની આપણે પ્યુરી બનાવવાની છે. તો પહેલાં આ પીસી લેવું, પછી બટેટામાં એકવાર ફેરવી લેવું. આને હજી થોડીક વાર ખાવા દેવું. આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું, આ રીતની પેસ્ટ બનાવી લીધી. તો ત્યારે એને સાઈડમાં રાખી દેવું. અને આપણે આ ડુંગળી લીધી એની પેસ્ટ બનાવી લેવું. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું આ રીતે. ને આના ભેગા આપણે લીલા ધાણા, તો આને આપણે
થોડાક રાખશું ઉપરથી નાખવા, બાકી ગાંઠિયા હારે જ આપણે આને ભેગા પીસી લેવું. થોડુંક પાણી નાખશું, 2 ચમચી જેટલું, આને આપણે પીસી લેવું. તો આપણે આને પીસી લીધું સારી રીતે, એની સાઈડમાં રાખી દેવું અને બટેટા ચોઈ લઈએ. હવે તો બટેટા આપણે આ રીતના થઈ જવા જોઈએ. તો આને આપણે હવે કાઢી લઈએ બીજા વાસણમાં બટેટાને. મસ્ત એકદમ સરસ સુગંધ આવે છે. બટેટા તેલમાં શેકાય ને આ રીતના, એટલે એકદમ ખાવામાં ટેસ્ટ શાકમાં અસર લાગશે. ને આપણે કાચા જ બટેટા લીધા છે, બાફેલા નથી એમ. તો હવે આપણે આ કુકર છે એમાં તેલ તો થોડુંક છે, તો થોડુંક તેલ આપણે એમાં હજી નાખીશું આ રીતે. હવે એમાં થોડું જીરું નાખીશું, જીરાનો વઘાર કરશું આપણે. થોડુંક જીરું લાલ થવા દે. તો થોડુંક જીરું આ રીતે આપણે લાલ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. થોડીક વાર એને આપણે આ રીતે તેલમાં ફેરવી લેવાનું. હવે એમાં આપણે નાખી દઉં આ ડુંગળીની પેસ્ટ, લીલા ધાણા અને ડુંગળીની. તો થોડીક વાર આને પાકવા દેવું આપણે. 2 મિનિટ આને પાકવા દેવું. તો થોડીક વાર આને આપણે પકાવી લીધું સારી રીતે તેલમાં. હવે એમાં બીજા મસાલા નાખશું આપણે. તો થોડુંક ધાણા જીરું નાખશું, 1 ચમચી જેટલું, થોડીક હળદર અને લાલ મરચું. લાલ મરચું નાખશું આપણે 2 ચમચી જેટલું, કેમ કે આ તીખું નથી બહુ મરચું એટલે. અને મરચાં આપણે બહુ તીખા નથી નાખ્યા, તો તમે તમારી તીખાશના હિસાબે સેટ કરી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. એ પ્રમાણે મરચું નાખવાનું તમારે, લાલ કે લીલું. તો આને આપણે બધું મિક્સ કરી લેવું આમાં. હવે એમાં આ મસાલો નાખી દે હું કિચન કિંગ. આ રીતે. હવે કસૂરી મેથી આ રીતે તેલમાં નાખીએ એટલે એને એકદમ સરસ ફ્લેવર આવશે. હવે આપણે જે બટેટા રાખ્યા છે એ બટેટા નાખી દઉં આમાં અને મિક્સ કરી દઉં. એકદમ સરસ લાગે. હવે એમાં આપણે નાખી દેવું દહીં અને દહીંને મિક્સ કરી લેવું. આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આમાં નાખીશું આપણે પાણી. તો પાણી આપણે આમાં નાખીને નાખીશું બેને થોડું થોડું, એટલે એમાં જે રહી ગયું હોય બધો મસાલો આપણે આવી જાય એમ.
તો હવે આપણે એમાં નાખી દઉં મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક પાણી હજી નાખીશું આપણે આમાં નાખીને. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આને આપણે હવે 3 વિસલ થવા દેવું. પહેલાં એકદમ ફૂલ ગેસ રાખશું, પછી 5 મિનિટ ધીમા ગેસે રાખીને 2 થી 3 વિસલ થાય એટલે આપણે બટેટા એકદમ સરસ પાકી જાય. તો કુકર આપણે નીચે ઉતારી લીધું. સૌ ખોલીને જોઈ લઈએ આપણે. એકદમ મસ્ત થઈ ગયું. થોડુંક આ રીતનું રસબસતું બનાવવાનું. હવે એમાં નાખી દઉં આપણે લીલા ધાણા ઉપરથી. એકદમ ખાવામાં સરસ લાગશે આ રીતનું. રોટલા હારે ખાઈ શકો તમે, ભાખરી હારે, પરોઠા હારે, ગમે ની હારે એમ. જો તમારે વધારે રસો ન રાખવો હોય તો પાણી ઓછું નાખવાનું, પણ આ રીતનું ખાવાની મજા આવે એમ. તો આને કાઢી લે હું પ્લેટમાં આપણે. અને આપણે બધું પીસીને નાખ્યું છે તો ગ્રેવી આ રીતની સરસ રસો ઘાટો થાય આ રીતનો. જો તો બટેટાનું શાક તો આપણે અલગ અલગ રીતે બનાવતા જ હોય. તો એક સરખું ખાવું એના કરતાં થોડુંક અલગ અલગ બનાવીએ તો ખાવાનું મજા આવે એમ. તો તૈયાર છે આપણું દમ આલુ કુકરમાં. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દમ આલુ કુકરમાં.